તો આ તરફ ભારત સામે હારેલા મૌલાના મુનીરને જાણે કે એક ઇનામ આપવામાં આવ્યું છે। પાકિસ્તાનમાં જનરલ મુનીરને હવે વધુ એક પ્રમોશન આપવામાં આવ્યું છે। હારતા પાકિસ્તાનનો વધુ એક હાસ્યાસ્પદ ચહેરો સામે આવ્યો। પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરને પ્રમોશન આપવામાં આવ્યું છે। શહેબાઝ શરીફ સરકારની કેબિનેટે તેની મંજૂરી આપી। પાકિસ્તાનના ફિલ્ડ માર્શલનો હોદ્દો આપવામાં આવ્યો છે જનરલ મુનીરને। આ અંગે જાણકારી આપશે અમારી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। જી મુફદ્દલ। જે વિકાસ પાકિસ્તાનની આર્મીમાં ફિલ્ડ માર્શલની રેન્ક એ આર્મી ચીફ અને વાયુસેનાના જે એર માર્શલ છે એનાથી પણ ઉપરની છે। પાકિસ્તાન નેવીના જે ચીફ છે એનાથી પણ ઉપરની છે। એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જે રેન્ક ભારતમાં છે એ પ્રકારની આ રેન્ક પાકિસ્તાનમાં છે। અને સૌથી અગત્યની વાત એ છે કે પાકિસ્તાનના ઇતિહાસમાં આ પહેલા માત્ર એક જ ફિલ્ડ માર્શલ રહી ચૂક્યા છે અને એ છે મોહમ્મદ અયુબ ખાન, જેમને 1959માં એ ઉપાધિ આપવામાં આવી હતી। એ પછી આ બીજા જ છે। એટલે કે પાકિસ્તાનની સત્તા પર આવેલા અન્ય સૈન્ય પ્રમુખો પણ આ ફિલ્ડ માર્શલનો હોદ્દો નથી મેળવી શક્યા, જેમાં પરવેઝ મુશર્રફનો પણ સમાવેશ થાય છે। પણ આસિમ મુનીર પર શહેબાઝ શરીફ એટલા ઓળગોળ થઈ ગયા છે કે એને ફિલ્ડ માર્શલ બનાવી દીધા છે। અને સૌથી અગત્યની વાત એ છે કે જે એક મીમ વાયરલ થયું હતું જ્યારે ભારત સાથે પાકિસ્તાને જે નાપાક હરકત કરી હતી એ સમયે, કે પાકિસ્તાની સેનાના જે અલગ અલગ પ્રમુખો છે એમની પાસે આટલા બધા મેડલ, આટલી બધી ઉપાધિ શેની છે? તો એ વખતે એવો જવાબ આપવામાં આવતો હતો કે જ્યારે પણ આ લોકો કોઈ યુદ્ધ હારી જાય ત્યારે તેમને કોઈ મેડલ કે કોઈ ઉપાધિ મળે છે। એવું જ ફરી એકવાર થયું છે। ભારત સામે આટલી કારમી પછડાટ મળ્યા પછી પણ પાકિસ્તાનની સરકાર ત્યાંની જનતાને ભરમાવી રહી છે અને ત્યાંના સેના પ્રમુખને પ્રમોશન આપી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।